સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં વધી ગયેલ ક્રાઇમ અને પર્યાવરણ પ્રદૂષણને લઈ લોકો ચિંતામાં મુકાયા. કામરેજના લાડવી, ઉંભેડ સહિતના ગામોમાં જાહેરમાં બોર્ડ લગાવી ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ કરવામાં આવ્યો છે. જો કોઈ ઉદ્યોગ સ્થપાશે તો કાર્યવાહી કરાશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. સુરત જિલ્લામાં ખૂબ મોટા પ્રમાણમાં ઠેર ઠેર ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. મોટા ઉદ્યોગ સ્થપાયેલા છે. ઉદ્યોગ લાભદાયક સાથે હવે નુકસાનકારક પણ સાબિત થઈ રહ્યા છે. ઉદ્યોગના કારણે સુરત જિલ્લાના પર્યાવરણ ખૂબ જ અસર થઈ રહી છે. સાથે ભૂગર્ભ જળ પણ ઊંડા જઈ રહ્યા છે અને કેમિકલ યુક્ત બની રહ્યા છે. અન્ય રાજ્યોમાંથી લોકો પણ ખૂબ રોજગાર માટે આવ્યા છે. રેપ, લૂંટ, મારામારી, હત્યા, ચોરી, અપહરણ જેવી ઘટનાઓ પણ ખૂબ વધી ગઈ છે, જેને લઈ હવે મૂળ સુરતીઓ ચિંતામાં મુકાયા છે. કામરેજ તાલુકામાં ઇન્ડસ્ટ્રીયલ ઝોનના વિરોધમાં શ્રી ગણેશ થઈ ગયા છે. કામરેજના ઉંભેડ, લાડવી સહિતના ગામમાં મોટા મોટા બેનર લગાવી દેવામાં આવ્યા. સ્પષ્ટ લખી દેવામાં આવ્યું છે કે આ રહેણાંક અને એજ્યુકેશન ઝોન છે. કોઈએ પણ ઇન્ડસ્ટ્રીયલ બુકિંગ કે બાંધકામ કરવું નહીં. જો કરવામાં આવશે તો તેનો ઉગ્ર વિરોધ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. સાથે જિલ્લા કલેક્ટરને પણ રજૂઆત કરી દેવામાં આવી છે. આ વિસ્તારમાં ઉદ્યોગ ન સ્થાપવામાં આવે. દર્શન પટેલ, ઉંભેડ ગ્રામ પંચાયત ડેપ્યુટી સરપંચ. જે ઇન્ડસ્ટ્રીયલનો કયા કારણોસર વિરોધ કરવાની ફરજ પડી? હાલ અમારા ઉંભેડ ગામે ઇન્ડસ્ટ્રીયલના જે પ્લોટિંગનું વેચાણ થઈ રહ્યું છે તેની પહેલાં તો ગ્રામજનોને કે અમારી પંચાયતને કોઈ જાણ થઈ નથી. અને જે ઇન્ડસ્ટ્રીયલના બુકિંગ મૂકવામાં આવે છે તો અમારો ઉંભેડ ગ્રામ રેસિડેન્શિયલ ઝોનમાં છે અને રેસિડેન્ટ ઝોનમાં ઇન્ડસ્ટ્રી પહેલાં તો કઈ રીતે આવે એ એક વિષય છે. ત્યાર પછી રેસિડેન્ટ ઝોનમાં જો ઇન્ડસ્ટ્રી આવવામાં આવે તો ઇન્ડસ્ટ્રીમાં ગ્રામજનોને ઘણું નુકસાન છે. જેવું કે એમને સ્વાસ્થ્યની તકલીફ પડે, ત્યાર પછી પાણીમાં ભૂગર્ભ જળ ઓછું થઈ જાય, ત્યાર પછી પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન થાય. અને જે હાલ ગામના ખેડૂતોના પાણીના નિકાલ માટેની જે કાસ છે તે કાસ પણ જે ઇન્ડસ્ટ્રીયલોએ પ્લોટિંગ કર્યું છે તો તે કાસ પણ પૂરી દેવામાં આવી છે. જે કાસ ખુલ્લી કરવામાં ન આવે તો ભવિષ્યમાં જ્યારે વરસાદ પડશે ચોમાસાની ઋતુમાં ત્યારે પાણીનો નિકાલ કરવાની પણ તકલીફ પડશે અને ગામમાં પાણીની સમસ્યા ઉદ્ભવશે. આની અમે જાણ કલેક્ટર કચેરીએ, સુડામાં અને લાગતા વળગતા તમામ જગ્યાએ લેખિતમાં જાણ કરી છે. હસમુખભાઈ સોલંકી, ગ્રામ પંચાયત સદસ્ય છે ઉંભેડ. શા માટે ઇન્ડસ્ટ્રીયલનો વિરોધ થઈ રહ્યો છે? અત્યારે આ લોકો જે ઇન્ડસ્ટ્રીઝ આવે છે અત્યારથી જ કાચનું પાણી પણ બંધ કરી દેવાયું છે અને કાલે આ લોકોનું પાણી અંદર ભૂગર્ભમાં ઉઠશે, કેમિકલ યુક્ત પાણી, તો અમારે તો જળસ્તર બગડી જાય. અને અત્યારે અમારે 80થી 100 ફૂટે પાણી આવે છે બોરિંગમાં, તો કાલે તો અમારે 300 ફૂટ બી અંદર ગઈએ તો બી પાણી મળે એમ નહીં થાય. એના માટે અમે ઇન્ડસ્ટ્રીઝનો વિરોધ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.